જો મિત્રો તમારે કેપકટની અંદર વિડીયો એક્સપોર્ટ કરો ત્યારે અને ઇફેક્ટ લગાવો ત્યારે નેટવર્ક એરરનો પ્રોબ્લેમ આવતો હોય તો આ વિડીયો તમારા માટે છે, કેમ કે આજના વિડીયોની અંદર તમને સોલ્યુશન આપીશ કે તમે કેપકટની અંદર વિડીયો એક્સપોર્ટ કઈ રીતે કરી શકો છો નેટવર્ક એરર પ્રોબ્લેમની વગર, અને કઈ રીતે તમે કેપકટ પ્રો વર્ઝન યુઝ કરી શકો છો એના વિશે તમને માહિતી આપીશ અને તમને બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આપીશ. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં તો તમારી મોબાઈલની અંદર જે કેપકટ એપ્લિકેશન હોય એને તમારે અનઇન્સ્ટોલ કરી દેવાની છે. બરાબર, અનઇન્સ્ટોલ કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો VPN કનેક્ટ કરવાનું રહેશે. બરાબર, તો આ VPN લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો આ VPN તમારે ઓપન થવા દેવાનું છે. તમને અહીંયા એડ જોવા મળશે. બરાબર, તો એડને તમારે અહીંયાથી સ્કીપ કરી દેવાનું છે. બરાબર, એડ જોઈને પછી એડને કટ કરીને VPNને તમારે કનેક્ટ કરી લેવાનું છે. બરાબર, તો તમારે અહીંથી તમે જોઈ શકો છો એડ આપણે પતી જવા આવી છે અને પછી આપણે એને કનેક્ટ કરી લઈએ. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયાથી ડિસ્કનેક્ટ કરી તમે જોઈ શકો છો અહીંયા કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. કનેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થઈ જશે. બરાબર, તો તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે, એટલે તમે જોઈ શકો છો કનેક્ટિંગ તમારું VPN અહીંયા થશે. બરાબર, તો તમારે અહીંયા કનેક્ટ થઈ જવા દેવાનું છે. કનેક્ટ આપણું VPN થઈ ગયું છે. બરાબર, પછી તમારે હોમ પેજ ઉપર આવીને VPN કનેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે. ઓપન કરીને તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો CapCut.com લોગિન. બરાબર, તો તમારે આ સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા તમને લખેલું દેખાશે સાઇન ઇન, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતે તમારે એક્સેપ્ટ ઓલ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમે નીચે જોઈ શકો છો તમને ઓપ્શન અહીંયા જોવા મળશે. બરાબર, એન્ટર ઈમેલ. બરાબર, તો તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. બરાબર, તેના પર ક્લિક કરી તમારે ઈમેલ આઈડીથી લોગિન કરી લેવાનું છે. બરાબર, તો અહીંયા હું લોગિન કરી લઉં છું. બરાબર, ઈમેલ આઈડી નાખ્યા બાદ તમારે અહીંથી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ રીતના કંઈક તમારો ઇન્ટરફેસ તમારે જોવા મળશે. તમારે થોડીક અહીંયા રાહ જોવાની રહેશે. મિત્રો આ રીતના પછી તમારે અહીંયા ઓપ્શન આવશે, પછી તમારી ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખી દેવાનું છે. પછી તમારે આના ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું છે. બરાબર, અહીંયા ક્લિક કરીને પછી તમે અહીંયા સાઇનિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ અહીંયા બની જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણું એકાઉન્ટ અહીંયા તરીકે રેડી થઈ જશે. બરાબર, પછી તમારે શું કોણ છે આગળ તમને હું કહું છું. બરાબર, અહીંયા સાઇનિંગ આપણું કમ્પ્લીટ થઈ જવા દો. બરાબર, તો તમે જોઈ શકો સાઇનિંગ ઉપર ક્લિક કરી આપણું એ એકાઉન્ટ થઈ ગયું છે. તમારે અહીંયા તમારી બર્થ ડેટ નાખી દેવાની છે, તમારે જે નાખ્યું હોય એ. બરાબર, તો અહીંયા કોઈ બી બર્થ ડેટ નાખી દઉં છું. બરાબર, આ રીતે નેક્સ્ટ તમારે ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારી જે મેલ આઈડી તમે સિલેક્ટ કરી છે એની અંદર તમારે એક OTP આવશે, તો OTP તમારે અહીંયા નાખી દેવાનું છે. એટલે OTP તમે નાખશો એટલે તમારું અહીંયા એકાઉન્ટ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, તો તમારો અહીંયા એકાઉન્ટ પછી બનીને રેડી થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા તમને અહીંયા ડન કરીને ઓપ્શન તમને જોવા મળશે. બરાબર, તો સાઇનિંગ આપણું થઈ ગયું છે. પછી તમારે અહીંથી ક્રોમને હટાવી દેવાનું છે. બરાબર, આ રીતે ક્રોમને હટાવી દેવાનું છે. પછી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે. આ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. બરાબર, તો તમારે CapCut એપ્લિકેશનને પછી તમારે એને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, પછી તમે જોઈ શકો તમને અહીંયા નીચે મી વાળો ઓપ્શન દેખાતો હશે, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરીને તમને નીચે સાઇનિંગ વિથ મેલનો ઓપ્શન તમને જોવા મળતો હશે. બરાબર, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરીને તમે જે ઈમેલ આઈડીથી પહેલાંમાં લોગિન કર્યું હોય એ ઈમેલ આઈડીથી તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે. બરાબર, સાઇનિંગ કરી લેવાનું છે. તો આપણે અહીંથી ઈમેલ આઈડી નાખી દઉં છું અહીંયા. બરાબર, અને એ ઈમેલ આઈડીથી અહીંયા લોગિન કરી દઉં છું. અહીંયા પાસવર્ડ નાખીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ અહીંયા બનીને રેડી થઈ જશે. બરાબર, તમે મિત્રો જોઈ શકો છો આપણું અહીંયા લોગિન થઈ જશે. બરાબર, તો તમારે અહીંયા સાઇનિંગ આ રીતે કરી દેવાનું છે. સક્સેસફુલ થઈ જાય પછી પાસવર્ડ તમારે સેવ કરવો તો બી તમે અહીંયાથી કરી શકો છો. બરાબર, આપણું એકાઉન્ટ અહીંયા તમે જોઈ શકો છો બનીને કમ્પ્લીટ તમારે રેડી થઈ જશે. હવે તમારે CapCutની અંદર કંઈ બી પ્રોબ્લેમ આવશે નહીં. પછી તમને અહીંયા બતાવી દો, પ્રૂફ કરીને બતાવું તો તમે સૌથી પહેલાં સેટિંગ ઓપ્શનમાં જઈને તમારે નીચે બિઝનેસ ક્રિએટેડ મોડને ઓન કરી દેવાનું છે. એટલે બધા પ્રો ઇફેક્ટ તમારા CapCutની અંદર આવી જશે. બરાબર, તો તમારી એકાઉન્ટ અહીંયા બની ગયું. બરાબર, પછી તમારે એડિટ પર ઓપ્શનમાં જઈને તમને એડિટ કરીને બતાવો. બરાબર, અને વિડીયો એક્સપોર્ટ કરીને પણ બતાવો. તો તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરી તમારે અહીંથી ફાઇલ તમારે જે વિડીયો એડ કરવાનું હોય એ તમારે અહીંથી લઈ લેવાનું છે. જેમ કે મારે અહીંયા તમે જોઈ શકો છો અને મારે એડિટ કરવું છે. બરાબર, તો નેક્સ્ટ ઉપર ક્લિક કરી એડ કરી લઉં છું. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા એડ થઈ ગયું છે. પછી તમને ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈને ઇફેક્ટ તમને બતાવી દો બધી. બરાબર, તો આની અંદર તમને બધી પ્રો ઇફેક્ટ તમને જોવા મળી જશે. બરાબર, પ્રોની અંદર જશો તો તમને પ્રો ઇફેક્ટ પણ તમને અહીંયા ઢગલો મળી જશે. જેની અંદર તમે જોઈ શકો છો આ બધી પ્રો ઇફેક્ટ તમને આની અંદર મળી જશે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા ઇફેક્ટ આપણે લોડિંગ થાય છે. બરાબર, તમે જોઈ શકો ઇફેક્ટ અહીંયા લાગી પણ ગઈ છે. બરાબર, તો આ રીતે તમે બધી પ્રો ઇફેક્ટ યુઝ કરી શકો છો. ટ્રેન્ડિંગની અંદર જશો તો બી તમને ઘણી બધી ઇફેક્ટ તમને જોવા મળી જશે. બરાબર, તો તમે જોઈ શકો ઇફેક્ટ પણ આપણે અહીંયા લાગી ગઈ છે. કંઈ બી પ્રોબ્લેમ નેટવર્ક એરરનો આવતો નથી. બરાબર, આ રીતે કંઈ બી પ્રોબ્લેમ આવતો નથી. CapCutના લોગોને આપણે અહીંથી ડિલીટ કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો બધી ઇફેક્ટ આપણે કમ્પ્લીટ અહીંયા લાગી ગઈ છે. હવે તમને વિડીયો એક્સપોર્ટ કરીને બતાવું તો 720 તકલીફ તેના પર ક્લિક કરી તમારે અહીંયા વિડીયોને 4K સુધી સેવ કરી શકો છો. તમને એક્સપોર્ટ
એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈશું તમારો વિડીયો પણ અહીંયા એક્સપોર્ટ થઈ ગયો, બરાબર. તમે જોઈશું ઇફેક્ટ લગાવીને સાથે તમારું વિડીયો એક્સપોર્ટ આપણું થઈ ગયું છે. તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. અહીંયા ડન ઉપર ક્લિક કરશો એટલે વિડીયો તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે નેટવર્ક એરરનો પ્રોબ્લેમ આવ્યો નથી અને વિડીયો એક્સપોર્ટમાં કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. તો આ રીતે તમે કેપકટને યુઝ કરી શકો છો. આમાં તમને કંઈ બી પ્રોબ્લેમ જોવા મળશે નહીં. તો આ કેપકટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર. તો ત્યાંથી તમે લઈ શકો છો, બરાબર. તો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.